સુરત શહેરના અલથાણ ભટ્ટાર વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર અકસ્માત સર્જાયો હતો. રિવર્સમાં લેતી સમયે ટ્રેક્ટર ફોન પર વાત કરી રહેલી મહિલા પર ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કન્સ્ટ્રક્શન સાઇટની બહાર એક મહિલા ઊભી હતી અને તે પોતાના ફોનમાં વ્યસ્ત હતી. આ દરમિયાન ટ્રેક્ટર ચાલકે પાછળ જોયા વગર જ ગફલતભરી રીતે ટ્રેક્ટર રિવર્સ લેવાનું શરૂ કર્યું. મહિલાનું ધ્યાન ફોનમાં હોવાથી અને ટ્રેક્ટર ચાલકની બેદરકારીને કારણે મહિલા સીધી ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રેક્ટરના ટોટિંગ ટાયર મહિલા પર ફરી વળ્યા હતા. જોકે સદનસીબે મહિલાનો જીવ બચી ગયો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવતા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવી. ઘટના બાદ માનવતા દાખવવાને બદલે ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે આ અંગે કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે જવાબદારીમાંથી છટકવાના પ્રયાસો કર્યા, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના બિછાનેથી રડતી આંખે મહિલાએ પોલીસને જણાવ્યું કે જો આજે મારો જીવ ગયો હોત તો મારા નાના બાળકો અને પરિવારનો સહારો છીનવાઈ જાત. સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસે આ ફૂટેજના આધારે ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરી છે. નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાના સાધનો અને સાવચેતીનો અભાવ પણ આ ઘટનામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.